Hello guys, good morning to all of you. બીકોમ સેમિસ્ટર 5 મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે યુનિટ 3ની ચર્ચા કરી રહ્યા હતા. ધ ડ્રાફ્ટિંગ રિઝોલ્યુશન. બીકોમ સેમિસ્ટર 5 સીસી ઇંગ્લિશ, એમાં યુનિટ 3 ડ્રાફ્ટિંગ રિઝોલ્યુશનની વાત કરી રહ્યા હતા. એમાં આપણે જોઈ ગયા કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિઝોલ્યુશન, ઇન્ટ્રોડક્શન ટુ ધ રિઝોલ્યુશન, ઇમ્પોર્ટન્સ ઓફ ધ રિઝોલ્યુશન, રાઈટ, ડેફિનેશન ઓફ ધ રિઝોલ્યુશન, ટાઈપ્સ ઓફ રિઝોલ્યુશન. હવે આપણે વેરિયસ રિઝોલ્યુશન, અલગ અલગ પ્રકારના કેવા ઠરાવ એ કમિટી દ્વારા પસાર થાય છે અને ઠરાવ જે એક નોટિસ સ્વરૂપે મુકાય છે અને ન્યૂઝપેપરમાં અને પોસ્ટમાં, રાઈટ, એ આપણે જોઈશું. હા, પે એટેન્શન હિયર. અપોઇન્ટમેન્ટ ઓફ ધ કંપની સેક્રેટરી. પહેલો જ ઠરાવ જે છે એ આ રીતે લખવામાં આવે છે. અપોઇન્ટમેન્ટ ઓફ કંપની સેક્રેટરી, મિત્રો આ બધું જે તમને ન્યૂઝપેપરમાં મળે છે, રિપોર્ટ છે, રિઝોલ્યુશન છે, ટેન્ડર નોટિસ છે, તો આ બધું આપણને ન્યૂઝપેપરમાં જોવા મળે છે. અપોઇન્ટમેન્ટ ઓફ ધ કંપની સેક્રેટરી એટલે કે કંપની સેક્રેટરીની નિમણૂકનો એક ઠરાવ પસાર કરવા માટેનો એક સેક્રેટરીને નિમણૂક કરવાની છે, સેક્રેટરીની નિમણૂક કરવાની છે. તો એનો એક ઠરાવ પસાર કરવાનો જે છે એ જોઈએ કયા પ્રકારનું છે. Resolved that pursuant to the provision of the section 383A of the Companies Act 1956 and other applicable provision if any, Mr. P.P. Kumar, a member of the Institute of the Company Secretary of India, who possesses the requisite qualification as prescribed under the Company's Appointment and Qualification of the Secretary Rules 2002 B and is hereby appointed as the Company Secretary of the Company's 1st May 2013. Resolved further that any director of the companies be and is hereby authorized to sign, modified and or the alter any the statutory form and related documents to give effects to the above the resolution as and when required with the register of companies and fill any statutory forms and the related the documents in the physical or digital form. શું કહે છે કે આ ઠરાવ જે છે તો એ ઠરાવમાં આવે છે કે 1956ની જે કંપની જે છે એ ધારા કલમ 383ની એ જોગવાઈના અન્વયે બીજી લાગુ પડતી જોગવાઈઓ જે હોય તે મુજબ શ્રી કુમાર જે છે જેઓ કંપનીના સેક્રેટરી ઓફ ઇન્ડિયાની સંસ્થાના સદસ્ય છે અને જે કંપનીના નિયત 2002ના આદેશ નિમણૂક સૂચવ્યા પ્રમાણે એ જરૂરી લાયકાત ધરાવે છે અને 1 મે 2013થી અમલમાં આવતા કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. વધુમાં જણાવવામાં આવે છે કે નોંધણી કચેરીના કોઈપણ કચેરીના નોંધણી અધિકારી કે ને જ્યારે જરૂર પડે ત્યારે એ ઉપરના ઠરાવ મુજબ એ અસરકારક બનાવવા માટે ભૌતિક તથા ડિજિટલ રૂપમાં રહેવા એ કોઈપણ કાયદાકીય ફોર્મ કે સંબંધિત દસ્તાવેજોમાં સહી કરવાની અને ફેરફાર કરવાની અને અથવા તો પરિવર્તન કરવાની તેની એ ફાઇલિંગ વ્યવસ્થાની કંપનીના કોઈપણ ડિરેક્ટરને સત્તા આપવામાં આવે છે. તો મિત્રો, આવા પ્રકારનો એક ઠરાવ એ આપણી સમક્ષ જે છે એ કંપની સેક્રેટરીને એક નિમણૂક આપતો પત્ર છે, અપોઇન્ટમેન્ટ આપતો પત્ર છે. એ આપણે આ રીતે ઠરાવ લખવાનો હોતો હોય છે. એના પછી જે છે કે સ્પ્લાઇટ ઓફ ધ શેર સર્ટિફિકેટ. શેર પ્રમાણપત્રના ભાગનો ઠરાવ જે છે એ શું છે? રિઝોલ્વડ દેટ ઠરાવ કરવામાં આવે છે કે that following share certificate number 125 in the name of Mr. Rajesh Chauhan
bearing distinctive number 04787B and is hereby split to certifies as the followers. શું કહે છે કે આથી ઠરાવ કરવામાં આવે છે કે નંબર 125નું પ્રમાણપત્ર જે રાજેશ ચૌહાણનું નામ ધરાવે છે, જેનો લાક્ષણિક નંબર છે 04787, તેને બે પ્રમાણપત્રમાં નીચે મુજબ વિભાજન કરવામાં આવે છે. નંબર 3 કે નેમ ઓફ ધ શેર હોલ્ડર્સ, સર્ટિફિકેટ નંબર, એન્ડ ઓફ ધ શેર. બરાબર. મિસ્ટર રાજેશ ચૌહાણ જે શેર હોલ્ડર છે 125 નંબરનો એમનો સર્ટિફિકેટ નંબર છે અને એમને 2000ના શેર લીધેલા છે, તો એના ઉપરનો એક ઠરાવ છે. રિઝોલ્વડ ફર્ધર દેટ ધ અધર શેર સર્ટિફાઈડ બી is hereby the cancelled and the new share certified and the details above B in hereby issue signed by any two directors and the company secretary under the common seal of the the company in the conformity with the articles of the association of the company, right. એટલે કે વધુ ઠરાવવામાં આવે છે કે શેર પ્રમાણપત્રના સાથે એક રદ કરવામાં આવે છે અને નવું શેર પ્રમાણપત્ર ઉપર જણાવેલ વિગત મુજબ એક અસ્તિત્વમાં લાવીને પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે કોઈપણ બે ડિરેક્ટર કંપનીની સેક્રેટરીની સહી સાથે, કંપનીની મોહર સાથે, એ સીલ સાથે કંપનીના મંડળ દ્વારા સંમતિ પ્રાપ્ત થાય છે. બરાબર. તો ઉપર મુજબ તમને જે એમનો જે શેર છે, સર્ટિફિકેટ નંબર જે છે, શેર સર્ટિફિકેટ 126 ને 127 છે. નેમ ઓફ ધ શેર હોલ્ડર્સ મિસ્ટર રાજેશ ચૌહાણ અને હિના ચૌહાણ. ધ ઇક્વિટી શેર છે 1000 એન્ડ ધ ડિસ્ટિંક્ટિવ નંબર જે છે ફોર્મ 2001 છે, 3001 છે અને 2 છે, 2001થી 3000 સુધી, 3001થી 4000 સુધી એ ડિસ્ટિંક્ટિવ જે છે એમનું લાક્ષણિક નંબરો જે છે આથી આ સુધી. એના પછીનો જે ઠરાવ છે એ છે ટ્રાન્સફર ઓફ ધ શેર. બરાબર. તો એ મિત્રો આ પ્રકારનો જે છે કે રિઝોલ્વ દેટ ધ ફોલોઈંગ ટ્રાન્સફર ઓફ ધ શેર ધી અપિયરિંગ ઇન ધ રજિસ્ટર of the transfer placed before the board and the initialed by the chairperson for the purpose of the identification be in the hereby approved. Further resolved that the company secretary of the company be and in the hereby that authorized to make the necessary and the entries in the appropriate register and to do all the others necessary act in this regard. The date of the registration of the transfer 5/6/2013. નંબર ઓફ ધ ઇક્વિટી શેર 500 બતાવેલા છે. નેમ ઓફ ધ ટ્રાન્સફર KR પટેલ જે છે, મિસ્ટર KR પટેલ. અને ધી લેડગર ફોલિયો નંબર છે ટ્રાન્સફર 33નો જે છે. નેમ ઓફ ધ ટ્રાન્સફર BK પટેલ જે છે. ધી લેગર ફોલિયો છે નંબર ટ્રાન્સફર 38 જે છે. બરાબર. તો મિત્રો એ ઠરાવ જે ટ્રાન્સફર કરવાની વાત છે, શેરની ફેરબદલી અંગેનો જે હતો, તો એમાં એ પ્રકારનું જે છે શેરની ફેરબદલી રજિસ્ટરમાં દર્શાવેલ જે છે કોઈપણ બોર્ડ સમક્ષ રજૂ કરે અને એને ઓળખી શકવા માટે ચેરપર્સનની ટૂંકાક્ષરી સહી કરેલ છે અને એ માન્ય ગણવામાં આવે છે. વધુ ઠરાવવામાં આવે છે કે કંપની કોઈપણ સેક્રેટરી જરૂર પ્રમાણે એ રજિસ્ટરની નોંધણી કરવાની એ બાબત બીજાની જરૂરી કાર્ય કરવાની સત્તા આપવામાં આવે છે. તો એ રીતનો મિત્રો ઠરાવની વાત છે. બરાબર. આગળ જોઈએ તો રિઝોલ્યુશન ફોર ધ adoption of the statement in the lieu of the prospectus. બરાબર. તો એમાં એવું છે કે કોઈપણ વિજ્ઞાનપત્રના બદલાનું નિવેદન ધારણ કરવા અંગેનો ઠરાવ જે છે જોઈશું મિત્રો આપણે. Resolve that the draft of the statement is lieu of the prospectus made in the accordance with the provision of the Schedule 3 of the Companies Act 1956 parts 1 to 3 as placed before the board duly initially by the chairman for the the purpose of the identification be and is hereby the approved, and that the same be signed by all the directors of the company and delivers to the register of the companies and Uttar Pradesh for the obtaining the certificate of the commencement of business, right.
એટલે આમાં મિત્રો કે ઠરાવ જે એવું ઠરાવવામાં આવે છે કે વિજ્ઞાપત્રના બદલાનું નિવેદન એ ધારણ કરવા વિશેષના લખાણનો કાચો મુસદ્દો જે છે એ કંપની એક્ટ 1956ના પાર્ટ 1, 2, 3 એમાં નંબર 3 પત્રકની જોગવાઈ મુજબ જે ઓળખી શકાય તે માટે ચેરપર્સનની ટૂંકાક્ષરી સહી કરાયેલ તેને બોર્ડ અને સમક્ષ રજૂ કરાયો છે. તેમજ તે હવે પછીની માન્ય કરાયો છે. તેમજ તે માન્ય ખરડા પર કંપનીના એ બધા જ નિયામકો ડાયરેક્ટરની સહી કરાવીને એના વ્યાવસાયિક ધોરણે આરંભ કરવા વિશેષ પ્રમાણપત્ર મેળવવા માટે રજિસ્ટ્રાર ઓફ ધ કંપનીના નોંધણી અધિકાર ઉત્તર પ્રદેશને મોકલી દેવામાં આવે છે. એના ઉપરનું છે ફર્ધર રિઝોલ્યુશન. આગળ શું કહે છે? ફર્ધર રિઝોલ્વ ધેટ મિસ્ટર Jangalam, director of the companies B and is hereby authorized to sign and file a Form 20 and the registrar of the company ઉત્તર પ્રદેશ. મિત્રો કે આ ઉપરાંત એમ ઠરાવવામાં આવે છે કે શ્રી એસ જાંગલમ એ કંપનીના ડિરેક્ટર ઓફ કંપનીને હવે પછીથી સહી કરવાની તેમજ ફોર્મ 20 ઇલેક્ટ્રોનિક ફોર્મ નંબર 20 જેનું ડ્રાઇવિંગ વ્યવસ્થા કરવાની રજિસ્ટ્રાર ઓફિસર કંપની જે ઉત્તર પ્રદેશને મોકલવાની સત્તા પણ આપવામાં આવે છે. તો એમને કયા પ્રકારના જે કામ કરવાના છે એ પ્રકારનું પણ એમાં મેન્શન કરવામાં આવ્યું છે. ફર્ધર રિઝોલ્વ ધેટ the director of the companies B and is hereby the authorized to give the power of the attorney in a favor of the Mr. S. Jangalam, the director, and or the Mr. S. Jangalam advocated to do all the such acts, deeds and things for the filling of the above and said statement is lieu of the prospectus and to make any addition, the correction, alternation, etc. for and on behalf of the board of the director of the companies as may be required or directed by the register of the companies for taking on the records and to issue the certificate for the commencement of the business. Right? કે તદુપરાંત આગળ એમાં એ કંપનીની વાત જે છે તો કંપનીના ડિરેક્ટરોને બધી જ સત્તાઓ એ આપવામાં આવે છે. ફક્ત દસ્તાવેજી જે પાવર ઓફ એટર્ની કહેવાય એવા શ્રી એસ જાંગલમ ડાયરેક્ટર શ્રી તરફેણમાં આપવા, શ્રી ડી સુધારકર એડવોકેટની તરફેણમાં આપવા માટે અધિનિયમ દસ્તાવેજના બધા જ કાર્યો વિજ્ઞાપત્રના બદલાના નિવેદન એ ધારણ કરીને ફાઇલ કરવામાં આવે છે. તેનો ઉમેરો કરવામાં આવે છે, સુધારો કરવો, ફેરફાર કરવા, અન્ય કાર્યો કંપનીના બોર્ડ ઓફ ધ ડિરેક્ટર માટે તેમની વતી કોઈપણ જરૂર પડે ત્યારે કંપનીના વ્યવસાય કરવાના પ્રમાણપત્ર પ્રસિદ્ધ કરવા કંપનીઓના રજિસ્ટ્રાર સૂચન પ્રમાણે તેની નોંધ લેવી અથવા તો રાખવી આ બધી જ વસ્તુઓ એ ઠરાવવામાં આવે છે. બરાબર. એના પછીનો મિત્રો એક ઠરાવ છે એ આપણે જોઈશું. એ છે ઇન્ક્રીઝ ઇન ઓથોરાઇઝ શેર કેપિટલ ઓફ ધ કંપની. રાઈટ, કે કંપનીની સત્તાવાર શેર મૂડી વધારવા અંગેનો એક ઠરાવ જે છે એ. અને બાકીના મિત્રો ઠરાવ જે છે હું તમને બુકમાં બતાવું છું, બુકમાં તમને મળી રહેશે, એ તમારે જોવાના રહેશે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એ સ્ટોક એક્સચેન્જ સ્ટબની વાત કરીશું અને જોઈશું પાછળથી જો આપણને ટાઈમ મળે છે તો હું તમને બધા જ ઠરાવ એ બતાવવાનો ટ્રાય કરીશ અને સમજાવવાનો ટ્રાય કરીશ મિત્રો. બરાબર છે. આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. 1 મિનિટ એક જ મિનિટ માટે બ્રેક લઈ લો. કન્ટિન્યુ છે મિત્રો, આપણો વિડીયો કન્ટિન્યુ છે. મિત્રો આગળ ધ્યાન આપો. આપણે એક ઠરાવ એક બીજો જોઈ લઈએ. ઇન્ક્રીઝ ઇન ઓથોરાઇઝ શેર કેપિટલ ઓફ ધ કંપની, એટલે કે કંપનીના સત્તાવાર શેર મૂડી જે છે એ વધારવા અંગેનો જે છે ઇન્ક્રીઝ. રિઝોલ્વ દેટ
Pursuant to the provision of the section 94 and other the applicable the provision if any or the Companies Act 1956 including and any statutory modification or the renouncement for the time being in a force, the authorized capital of the company be increased from 5 lakhs rupees and rupees and 20 lakhs by the creation of 1 crore 19.5 lakhs new equity share of 10 rupees 10 each ranking the pari-passu in all the respect with the exciting equity share. Resolved further that મિત્રો આમાં એવું કહે છે કે જે આથી ઠરાવવામાં આવે છે કે 1956ના એક કંપનીની જે અધિનિયમન જે છે રાઈટ જે 94ની જોગવાઈ છે 94ની જોગવાઈ બીજું લાગુ પડતી જોગવાઈઓ જો હોય તો અનુસંધાનમાં આપણે જે છે કે જેમાં ₹10ની કિંમતના નવા દરેક ઇક્વિટી શેર જે બીજા અસ્તિત્વ ધરાવનાર શેરોની જે સમયે સમાન પ્રમાણવાળા 1,95,000 લાખ જે છે ઉત્પન્ન કરીને કંપનીની સત્તાવાર મૂડી 5 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવે છે. Resolution further that pursuant to the provision of section 16 and other applicable provision if any of the Companies Act 1956 including any statutory modification or re-enhancement enhancement for the time being in force and exciting clause B5 of the memorandum of the association of the company B and is hereby substituted by the following new the clause B. The authorized share capital of the companies 20 lakhs rupees divided into 2 crores equity share 10 rupees each. વધુમાં ઠરાવવામાં આવે છે 1956ની કંપની જે છે કલમ નંબર 16 ને લાગુ પડતી બધી જોગવાઈઓ જો હોય તો અનુસંધાન જે વાત કરી છે અહીંયા આગળ કે હાલમાં ચાલુ કંપનીના ઉદ્દેશ પક્ષના ખંડણી જે 5ની જગ્યાએ નવો મૂકેલો ખંડ જે છે 5 એ નીચે બતાવ્યા પ્રમાણે છે. કંપની સત્તાવાર શેર મૂડી એ 20 કરોડ રૂપિયા છે અને ₹2 કરોડમાં એ ₹10 પ્રતિ શેર પ્રમાણે વિભાજિત કર્યા છે. તો મિત્રો એના ઉપરનો એક ઠરાવ આપણને અહીંયા આગળ જોવા મળે છે બરાબર. એના પછીના મિત્રો ઘણા ઠરાવ જે છે એ છે સર્વિસ ટેક્સ ઉપર આધારિત છે, કોઈ શેર હોલ્ડર્સનો છે, એક છે કલમ 292 ને હેઠળ કંપની દ્વારા એક દેવું થઈ જાય છે એના ઉપરનો છે. બીજું છે સમયના ડિરેક્ટર રાજીનામું સ્વીકારતો છે. સંપૂર્ણ માલિકીવાળો ગૌણ કંપનીની સ્થાપન તરીકે જે છે કંપનીના નિયમોમાં ફેરફાર કરવા માટેનો છે. ખાનગી કંપનીનું જાહેરનામા માટેનો છે. આવા બધા મિત્રો અલગ અલગ પ્રકારના શેર મૂડીના એકત્રીકરણનો ઠરાવ જે છે, અનામત મૂડી ઊભી કરવા માટેનો જે છે, રિઝોલ્યુશન ઓફ ધ ઓપન બેંક એકાઉન્ટ બરાબર કે તમારે કોઈપણ બેંકમાં ખાતું ખોલાવવાનો ઠરાવ જે છે. તો આ બધા જ ઠરાવ મિત્રો આપણે હવે એના પછી યુનિટ 4 આવશે આપણે સ્ટોક એક્સચેન્જ એ ચલાવ્યા પછી જો આપણને ટાઈમ રહેશે તો આપણે બધા જ ઠરાવ જોઈશું બરાબર છે મિત્રો. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.